લંકાના મેદાનની માલબા 2 મિનિટ. હા, લંકાના મેદાનની માલબા પરમાત્મા રામ, એનો અનુજ, એનો ભાઈ લક્ષ્મણ, જેને રાવણનો મોટો પુત્ર મેઘનાથ કહેતા ઇન્દ્રજીત બ્રહ્મસ્ત્ર મારે અને લંકાના મેદાનમાં મૂર્છિત થઈ ગયા. ભાઈ, કોઈએ કીધું કે તમારા ભાઈને જો જીવતો જોવો હોય તો લંકાની માલબા સુષેણ નામનો વૈદ છે, અને કોક તેડી આવે તો આ ભાઈ જીવે ને આજે ન જીવે ને કાલે ન જીવે. આ બાજુ દાડો હનુમાન લંકાની માલબા જઈ સુષેણ નામના વૈદને લઈને આવે, એને નાડ જાલી અને રામને કીધું, હે રામ, હે પરમાત્મા, જો તારા ભાઈને તારે જીવતો જોવો હોય તો સૂર્ય ઉદય થાય ઈ પેલા હિમાલયના ખોપરાની માલમાંથી શેલ વસનનું જો કોઈ ઝાડ લઈ આવે તો આ ભાઈ જીવે ને આજે નો જીવે ને કાલે નો જીવે. ત્યારે સાહેબ આખી વાનર સેનાની માલપા સુપકી સંધાઈ ગયો. કોઈની સામે બોલતું નથી. અને તેથી એક શિલાના પર્વતની માથે બેઠેલો અંજનીનો જાયો હનુમાન ભાઈઓ રામની આંખની માલપા દડ દડા હુડાયેલા જાય ને હનુમાનની સામું જોયું ને, હનુમાને ગળગડતી દોટ મૂકીને પરમાત્મા રામને બથ ભરીને એટલું કીધું કે હે પરમાત્મા, તારી આંખમાં હુડું હારું ન લાગે હો. એ હિમાલયના ખોપરાની માલપાથી સૂર્ય ઉદય થાય પેલા જો કદાચ શેલ વસનનું ઝાડ નો લઈ આવતું અંજનીનો જાયો હનુમાન નો કહેવાય. અને લંકાના મેદાનની માલપા ત્રાડ નાખી, પણ કેવી ત્રાડ! એ હાથ મારીને હનુમાનજી હાલ્યા રા, હાથ મારીને હનુમાનજી હાલ્યા રા. એ જય પર્વતને એ બાથ ભીડી, એ જય પર્વત એને બાથ ભીડી. એ આંખ મારીને દાદા હનુમાન હાલ્યા રા. સંગાથી રણા મારું કોઈ નથી, કર્મનો સંગાથી રણા મારું કોઈ નથી. પણ અત્યારે ઘણા માણસો માતાજીના મઠમાં આવે અને ભુવાને એવું કે ભુવા બાપા મને જરીક સપટી લઈ દો તો. શું કામ? કે મારા ઘરના અને મારા ભાભી બે બાજ્યા હતા છોકરા હાટું થઈને, એટલે મને એવું લાગે છે કે મારા ભાભીએ મારી પાસે માતાજી મૂકી છે. ભાઈ, આ હું નથી કેતો, દાદા હનુમાને કીધેલું છે ભાઈ. હા, એ આ જગતની માલબા કોઈ એવી માન હોય માતાજીને તો દાબી ફોડે ઈ અને જમણી ફોડે તો ઈ ભાઈ. હા, માતાજીને તમે ક્યાંય મોકલો ને કોઈને નડવા વઈ જાય એવી માતાજી નવરી નથી ભાઈ. હા, એ કદાચ તમારો ન્યાય હોય ને તો ધર્મ ઊભું થાય. બાકી તો આ જગતની માલપા માં નથી નડતી, નડે શું? એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી. માનવીને એ મોટો થયા પછી. એ માનવ નડે છે માનવીને મોટો થયા પછી. તો ગીત કાયમ ગાતો હતો તું ગીત કાયમ દાદા તણા. સાહેબ, આ દુનિયાની માલબા મેં પેલા જ કીધું ને કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ્ય વહી બાણ. એ આપણો સમય ખરાબ હોય ને એટલે માતાજીના મઠમાં જઈને હાથમાં જેટલી અગરબત્તી આવે ને એટલી ફેરવતો હોય. હા,
દુઃખ હોય ત્યારે હો. ગાતો હતો તું ગીત કાયમ માતાજી તણા, એ ભૂલી ગયો ઈ ભાવના તને રૂપિયા મળ્યા પછી. ગાતો હતો તું ગીત, ગાતો હતો તું ગીત કાયમ પ્રભુ તણા, એ ભૂલી ગયો ઈ ભાવના એ તને રૂપિયા મળ્યા પછી. વાળા દાદા હનુમાનની જય. હવે અમારે ડાકની વાલીમાં જેનું જબરું નામ છે એવા ભાવિનભાઈ રાવળદેવ અને યોગેશભાઈ રાવળદેવ બે આવી જાય. પૂજ્યો નાગ મારા વિરાજો ને ભાગ્યો જાય. અરે રે એની વાહે ફરે મારા વિરાન હવે લઈ ડોસલ નામ ગારડી. આ તો મારા વીરા પછી મતમાં. અરે રે બોલા મત માર તારી મોરલી યુનાયાવા કોઈ લઈ મલાણ. પણ ઈ લાલવાદી ને ફૂલવાદી કાળી ચૌદશ ની રાતે ઈ વીર ખેતલાનો જ્યારે જન્મ થયો ત્યારે કાળી ચૌદશ ની રાતે વીર ખેતલાને લાલવાદી ને ફૂલવાદી વેદના માર મારવા માંડ્યા બા. અને ત્યારે ઈ વીર ખેતલાએ કીધું તું એ લાલવાદી એ ફૂલવાદી એ હું ખેતલો કહેવાય, હું ડેંડો હાપલિયો કોઈ નાગ નથી. એ હું તો ધનરવતી નામનો નાગનો વીર ખેતલો ભાણે જ છું બાપ. અને ત્યારે ઈ વીર ખેતલો કાળી ચૌદશ ની રાતે વીર ખેતલાનો જન્મ થયો તો ને વીર ખેતલો લડતો લડતો આવે પણ કે બાપ મને સપનામાં
ખજાનો ભાઈ ખોડિયાલ તણો અને મારે કાંધે એ ફૂટે નહીં પણ દેને દેને ને મને બુઢાપણ માં દીકરો એ ઓલી લાગ્યું રે આ રાખીભાઈ ખોડિયાલ અને મારી દીદી માતરિયાની ઘર ધરાની ભાઈ ઘાટની ખોડિયાલ આવતી પણ કેવી એ રમવા આવો મારી રમવાને આવો ખોડિયાલ મારી આજે રમવા આવો પણ ક્યાં ક્યાં મારા લીલા ને જવારા ધણી પણ બોલાવો મારા બાર બીજના ધણી રામદેવ પીર ને પણ એક ઉતરે મારા બાર બીજનો ધણી જો રામો પીર ઉતરી જાય પણ ઈ મારા લીલા નેજા વાળા ધણી પીર રામદેવ પીર થી આવ્યા અને ઈ મારા પીર ઘોડલે ફેલવતા આવતા હોય પણ કેવો બાપ ઘોડી
હેલો છે ત્યારે કોઈ ગાયું લૂંટાડા કે ધણ લૂંટી અને ઈ મારા રામદેવ પીરને એક અબળા જેને કે નાર જેને કે પોકાર કરતો હોય કેવો ये येलो मारो ये समझा येलो मारो जाने रणु जाना राजा रणु जाना राजा मारा रणु जाना राजा ये येलो मारो जाने रणु जाना राजा જગતના ચોર હોય ને અરે ઈ તો ચોરી કરીને પકડાઈ જાય અને કદાચ મારો ચોર હોય ને મારો રામદેવ પીરનો ચોર હે અરે મારો રામદેવ પીર શું કે કદાચ મારો ચોર હોય ને ઈ આખા જગતની માલિકા વખણાઈ જાય હો અને મારા રામદેવ પીરની સજા કેવી છે ભાઈ હે જી આંખે કરું યાંદડો ને દિલે કાઢું કોટ
ભલા એ ઓલું પવન વેગે ન ધર્યું રે ધ્યાન જો પણ રાણી એ ઓલી રાણી મનોહરી નાન જે દિલેલમાં અરે રે તું તો કારણ રૂપી બેઠો ન્યા ખેતલો લડતો લડતો આવે રે વાડો લડતો લડતો આવે મારો ખેતલ બાડો રાજા મારો ખેતલ બાડો રાજા લેરું લેરું લેવા રે વીરા મણિધર લેરું લેવા મારો ખેતલ બાડો રાજા મારો ખેતલ બાડો રાજા મારી નાગના મારી નાગના કડામાં મેલડી જો તણ દી હાડા તણ દી જીવે પણ મારી ઝાપડાની મેલડી કે એ મારા દશેલા ન હવે લઈ ડગલા કોઈથી ભરાઈ નઈ અરે ભલા માણા કદાચ નાગના કડા હોય તો માણા તણીથી હાડા તણીથી જીવી જાય અરે બાપ મારી ઝાપડાની મેરડી કે મારા વાઘ ગુનાની મારી પાસે કોઈ ભલા માણા આવી જાય અરે મેરડી હું હવા વેતની નાગણી બનું રૂપિયા જેવી ફેણ માંડું અને એના જમણા પગે ડંખ મારું અને દાબો હલવા દઉં ને એ તો મેરડી નો કહેવાય મેરડી નો કહેવાય નાગણ બૈના રે મારી નાગણ બૈના આજ માં મેરડી માં નાગણ બૈના રે માં નાગણ જોવા રે હાલો જોગણ જોવા આજ માં મેરડી ને નાગણ જોવા રે મેલડી ઠુમરી માં તું મેલડી ઠુમરી માં
માડી વડગું ને વડવાટે કોઈ આડા મોડા બાંધતા એ મારી વણગું ને વણવા કે મારી આડો મોઢા બાંધતા હે માડી છોરું ને સંતાપે માતાજી માર્ગ રોકી રાખતા પલમાં પહોંચી જા હે માડી તારે એવું થાય માનક બેઠી થા એ માડી સમરથ તું એ સરકાર યમાણુમાં પણ ભલામણા અરે કદાચ દુશ્મન માર કરતો આવતો હોય મારી ઝાપડાની મેલડી કે મારો ખમાનો એક વધાવો લઈ લે બાપ અરે બાપ તારો દુશ્મન કદાચ ભરી બંદૂકે આવે એ કદાચ એટલું તો નહીં એ કદાચ 500 નું ટોળું હોય અને 500 ના ટોળામાંથી એ તને હોહરો બહાર નો કાઢું ને એ તો હું ઝાપડાની મેલડી બોલી નો બોલી કે ભાઈ મારી જેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે ये माड़ी અમે તો છોડી દીધું જીવન એ મેલડી તારી માથે ये માડી કળા માથાનો માનવીમાં બદલે વાતે વાતે ये माड़ी અમે તો છોડી દીધું જીવન મેલડી તારી માથે ભલા મેલડી ભલા ये मारी मेलडी ना ये मारी माता ना ये मारी मेलडी ना पगला जा जा थाय जीवन માં યંજવાડા થાય ભલા દેવી ભલા મેલડી માતની જય એવો કર મેરે આયો રે એ કડુકાની માલ પારે એવો કર મેરે આયો રે એ કડુકાની માલ પારે કરવા તારે કાના પુવાના કામ કરવા વીરા કરવા તારે વકાતરના કામ રે એવો કર મેરે આયો રે એ કડુકાની માલ પારે જય વીર કેતલા એવું પંચાળમાં પીરાણું વીરા તારું જાગ્યું રે એ
વકાતર ના કૂડ જાગ્યું વીરા જાગ્યું કાઈ વકાતર ના કૂડ રે એવો આવ્યો રે કડું કે એ વીરો મારો ખેતલો જઈ આપા વીર ખેતલા તન ટપોરા કરાય નહીં તન ટપોરા મારી દેવી કરાય નહીં જા જા મારા ઝાપડાના બુબા હું ટંકારા વાડી શક્તિ બોલું જદી જ લઈ બીજું બોલું નહીં વા જેદી ફરે એ મારા વીરા બોલાવા દરિયા રે અરે બાપ હું ટંકારા વાળી દેવ સખત બોલું બાપ એ મારા દીકરા કદાચ ઝાપડાનો છોકરો એ કદાચ મારા સખતના બોટલે આવી જાય એ કદાચ એટલું તો નહીં એ કદાચ જો કેન્સર જેવા રોગ હોય અને મારા સખતના એકની ઓરડે આવી જાય અને બે હાથ અને ત્રીજું મસ્તક નમાડે અને મારી સખતની ખમા મળે અને બાપ જો કદાચ હાડા તણદી થાય અને એના કેન્સર જેવા રોગને પી ન જાવ ને એ તો સખત નો કહેવાય મારી માં જય દેવી સખત મારી મેલડી તારો માજો ને માલ એ માડી રેટો તો ને તરે વન વગડે પણ માડી કોઈ નો ચાલે એનો કાન અરે બાપ કદાચ મારી મેરડીનો માલ કદાચ રેઠો વનવગડાની માલી પાસે ચડતો હોય અરે બાપ કોઈ કાળા માથાનો માનવી મારી મેરડીના બુટિયા બોકડાનો બાપ વગર વાકે કાન ચાલી જાય અરે એટલો તો નહીં હું ઝાપડાની સખત કહું મેરડી કહું અરે બાપ એક બે અને ત્રીજી ઘડી એની જવા દઉં ને એ તો હું મેરડી દેવ નો કહેવાય
ભાગ માંડે મારી ભાગિયા ને ડગલા ભરવાન નો દેતી મેલડી આગળ મળી ક્યાં ગઈ મારા બાપ દાદા નો વ્યવહાર મારો વાણિયો મારી મેલડી તને બોલાવું હાકો ये पुनिया मामा ये घुघरा रे खमके छे मारी मोजो काठो मारी मछो तारो मोरबी अन मारी वरती आवी मा मछो न वेलई वाकानेर पछी मारी पतारीए मा पतारीए मारी पतारीए ते तो मारी मछो देदी पानी आछरा अरे रे तेदी हलकी लीधी मा मछो ते तो लई हेल गई मछो पानी डरे हैला पानी डहैला मतो पानी डहैला हालो ने जोवा ये ने हालो ने रे जोवा जे सलना मेड़ा मामा जे सलना मेड़े
સમાતની જઈ શનિવારે ને કરું દાદા તમારી સ્થાપના અને મંગળવારે કરું ધૂપ ને ધ્યાન ઉતારું દાદા તારી આરતી એ મારા સકળ સાધાર વાળા સોનાની તારી ગઢ લંકાજી સાવ સોનાની દાદા ગઢ લંકાની સાવ સોનાની બાપા ગઢ લંકાની એ પલમાં ગિરી અને બાડી ખા પલમાં ગિરી અને બાડી ખા જય શ્રી રામ જય શ્રી રામ એ આત્મારી હનુમાન જીયા એ
બોલા પાલકમાં બેહાડી મારા વીર ખેતલા ના હવે લઈ તઈ અમે પૂજશું અને પછી ઓલા કરશું જ્યાં એ ઓલા કરશું મારી બાઈ ચામુંડનો વીર ખેતલા ના લઈ તન કોઈ આગેવાન અરે રે બોલા વધામણા આવશે મરિયા યુતણા યુતણા મારી વાઢાડી પૂજનો કરું તને મોવડી એ મારી મેલડી નો કરું તને જે દિયા કેવા મારા વીરાન પછી જમશો એ લેરું લેરું લેવા રે વીર લેરું લેરું લેવા રે લેવા રે વીર લડતો લડતો આવે વીર લડતો લડતો આવે રે એ લેરું લેરું લેવા રે માગણી લેરું લેવા વીર લડતો લડતો આવે વીર રમતો રમતો આવે રે એ પરિયું ના પૂજેલા રે વીર પરિયું ના પૂજેલા રે પૂજેલા રે મારી સાઉન્ડ કે મારું શાયર જેવી એ ઓલા 900 પાડે થી સાઉન્ડ ભરખ ભરાણા નહીં પણ દઈડા એ માડી દઈડા લીધા એક ગઈન જમણી દાઢમાં એ દેવી સાવા બેઠી મારી પંચાડ ભોમ જ્ઞાની દેવ ચામુંડા પણ ઈ માં ભગવતી આ ચામુંડ આવ્યા છે ચામુંડ ને માં ભગવતીના ભાવથી મળો છે ત્યારે માની
બગડા રે ગામ ત્યાં છે મારી ચામુંડના ધામ એ જઈ આંબલિયાની ચામુંડ આ મારી આંબલિયાની ચામુંડા પછી આ તો મેરી એ કહ્યું મારું માની જા અરે રે બોલી જોગણ હારે કરાય નહીં મારા દીકરા હવે લઈ ઝઘડા પણ મેરીઓ ભૂવો માતા બુદ્ધ પાસે આઠમના જ્યારે નિવેદ ભરાતા હતા ત્યારે માં ભગવતી આજ સામે માં મેરીઓ પૂછવા બે કે મારી અત્યાર લગીને તે સન્મુખ વાતો નથી કરી પણ બે વાતો કરી છે માં વાતો કરી છે માં અને ત્યારે માએ જવાબ આપ્યો કે એ મેરિયા અત્યાર લગીને મેં સન્મુખ વાતો કરી છે ને ત્યાં લગીને મારે હારી છે એ મેરિયા કદાચ મારા દીકરા હું તને સન્મુખ દર્શન દઈશ ને હે તો તું મેરિયા મને ઓળખી નહીં આ મારી પરબે વાતો છે ને એ મેરિયા હારી છે ઓ હારી છે ઓ અને ત્યારે માં ભગવતીનો જ્યારે રથડો હાલ્યો અને મેરિયો જ્યારે આઠમના નિવેદના હટાણા કરવા નીકળો અને ઈ અમે રાવણદેવ કવિએ ગાયું પણ કેવું બાપ મેરો હળવદ હટાણે
બટવા ભયાન ગયા મેરડી હરકમાં તને સમજાવવા એ મારા મેરડી ભયાન ગયા લઈ કોઈ હરકમાં તન મનાવતા એ મારી દેવી 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 તન મનાવતા મનાવતા મારા વડવા ભગવતી ઉપર આપણે સાચો ભાવ અને સાચી નિષ્ઠા અને સાચો શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને એટલે મા ભગવતી આપણું કામ કરે જ તે ભાઈ. અને આ કળિયુગની માલિકા ઘણી જગ્યાએ મેં જોયું છે કે મા ભગવતીની પાસે દાણા જોવરાવા જાય એટલે એક વધાવો ન આવે એટલે બીજો માંગે, બીજો ન આવે એટલે ત્રીજો માંગે. હે પણ જ્યારે આપણો ભાવ નબળો પડે, આપણો વિશ્વાસ નબળો પડે ને ત્યારે એ માંગે હો. પણ એકવાર તન મન ધન એકવાર કરીને એના હૃદયની સામે બેહી જાવ, અરે એના મઢડાની સામે બેહી જાવ અને એકવાર હૃદયમાંથી હાથ કરો કે ક્યાં ગઈ મારા બાપ દાદાનો વ્યવહાર, મેરડી ક્યાં ગઈ બાપ, મેરડી ક્યાં ગઈ બાપ. અરે જો કદાચ ખરા હોકારા નો કરે ને, અરે તો અરે મારી દેવિકા પંચાળની દેવ મેરડી પૂજી નો પૂજી કહેવાય, પૂજી નો પૂજી કહેવાય.